તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે 2024-25ની જે પણ નવી યોજનાઓ છે, જેમાં મશીન, સબમિલર્સ, મોટર, તાડપત્રી પંપ, પાઇપલાઇન, હાલમાં જે યોજનાઓ ચાલુ છે તેની આજે આપણે સંપૂર્ણ માહિતી આપવાના છે। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો, જેથી તેઓ પણ જાણી શકે કે કઈ યોજનાઓ અત્યારે ચાલુ છે। અને આ વિડીયોમાં આપણે બીજી જે માહિતી આપવાના છે તે તારીખ, જી હા, આ યોજના કઈ તારીખ સુધી ચાલુ છે તેની પણ આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી અને 5 લોકોને શેર કરવા વિનંતી। તો તમારા 5 મિત્રોને શેર કરો, તેથી તેઓ પણ આ માહિતી જાણી શકે। તો આપણો જે પણ વિડીયો છે તેની આપણે શરૂઆત કરીએ છીએ। તે વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। વિડીયોને સ્કીપ કરશો તો જે પણ માહિતી છે તમને યોગ્ય રીતે મળે નહીં, એના જવાબદાર તમે રહેશો। તો આપણો વિડીયો જે છે ચાલુ કરીએ છીએ। તો સૌથી પહેલાં તમારે અહીં લખવાનું છે આઈ ખેડૂત। તો આઈ ખેડૂત લખશો તો કંઈક આ રીતે આવશે। જો તમારે જોબ્સમાં આ રીતે ઓપ્શન જોવા મળે છે તો તમારે ઓલ પર ક્લિક કરી લેવાનું છે। જી હા, અહીં ઓલ પર ક્લિક કરશો તો તમને એક વેબસાઇટ જોવા મળશે આ રીતે। તો આ રીતે વેબસાઇટ જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે આઈ ખેડૂત। આઈ ખેડૂત પર ક્લિક કરશો એટલે પીએમ કિસાનની નોંધ જોવા મળે। ત્યારબાદ તમારે જે યોજનાઓ લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમને ખેતીવાડીની યોજના છે તેના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો કે અહીં જે ડ્રોનથી છંટકાવ છે તેની યોજના છે, તો તેના પર ક્લિક કરશું તો આપણે તેની થોડી માહિતી લઈએ। તો ડ્રોનથી છંટકાવ છે તેના પર આ રીતે આપણે ક્લિક કરી લેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીં જોઈ શકાય છે કે ડ્રોનની જે છંટકાવ છે તેની જે માહિતી છે તે આવી ગઈ છે। સહાયનું ધોરણ, રિમાર્ક્સ, તેમાં આપણે અરજીની તારીખ જોઈ લઈએ છીએ। તે તમે અરજી અહીંથી કરી શકો છો। તો અરજીની તારીખ તમે જોઈ શકો છો કે 28/2/2025 સુધી આ યોજના ચાલુ છે। તો ખેડૂત મિત્રો જે પણ ડ્રોનથી છંટકાવ કરાવવા માગતા હોય તે આ યોજનાનો આ મહિના સુધી લાભ લઈ શકે છે। ત્યારબાદ જો તમારે આ રીતે ઓપ્શન આવે તો તમારે ફરીથી બેગ આવીને ફરીથી ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ આપણે ફરીથી તાડપત્રીની જે યોજના છે તેના પર ક્લિક કરશું। તો તાડપત્રીની યોજના પર આપણે ક્લિક કરશું તો ખબર પડશે કે તાડપત્રીની યોજના કઈ તારીખ સુધી ચાલુ છે। આ રીતે આપણે જોઈએ તો તાડપત્રીની જે પણ યોજના છે તે આવી ગઈ છે। ત્યારબાદ તમે તારીખ જોઈ શકો છો કે અરજી કરવા પર ક્લિક કરશો તો 3 તારીખથી લઈને 16 તારીખ સુધી આ અરજી તમે કરી શકો છો। તમે જોઈ શકો છો 16/2/2025 સુધી આ યોજના છે ચાલુ। તો તમે 1-2 દિવસ જ બાકી છે, તો તમે જલ્દીથી આ યોજનાનો લાભ લો। ત્યારબાદ ફરીથી આપણે અહીંયા આવી ગયા છે તારની વાડ, તેના પર ક્લિક કરશું તો તારની વાડની જે પણ યોજના છે તે હમણાં 1 કે 2 દિવસમાં ચાલુ થઈને તમે જોઈ શકો છો કે 46,000 જેટલા ખેડૂતોને આ લાભ આપવાનું સરકાર વિચારે છે। તો તમે જોઈ શકો છો કે 12/2 લઈને 18/2 સુધી, એટલે કે 6 દિવસ સુધી આ યોજના ચાલુ થઈ છે। તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। ત્યારબાદ જો વાત કરીએ તો ફરીથી તમારે ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ તારની વાડ બાદ પાક સંરક્ષણ સાધનો છે તેના પાવર સંચાલિત, તો તેના પણ સાધનો છે। તો તમે જોઈ શકો છો કે અહીં તમને એક પંપ જોવા મળી રહ્યો છે, તે પણ તમને મળવા પાત્ર છે। તો તેની પણ તમે અરજીની તારીખ જોઈ શકો છો કે 3/2 લઈને 16/2 સુધી છે, તે તમે જોઈ શકો છો। અને જો તમને એવું હોય તો ફરીથી બહાર આવી જવાનું છે અને ફરીથી તમારે ક્લિક કરી લેવાનું છે। તો ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે પંપના જે પણ સેટ છે જો તમારે જોઈતો હોય તો તેના માટે પણ સરકાર સહાય આપવા માટે તૈયાર છે। તો તેના પર ક્લિક કરશો તો તેની પણ તમે તારીખ જોઈ શકો છો કે પંપનું જે પણ સાધન છે તે તમને અહીં સેટ તે તમને મળી રહેવાનું છે। તેની પણ તારીખ તમે જોઈ શકો છો। તો જોઈ શકો છો કે તમે 3થી લઈને 16 તારીખ સુધી આ અપ્લાય કરી શકો છો, એટલે કે 1-2 દિવસ સુધી જ અપ્લાય કરી શકશો હજુ। તેના ડોક્યુમેન્ટની પણ જો આપણે વાત કરશું તો ડોક્યુમેન્ટ માટે પણ બહુ કંઈ જરૂર રહેતી નથી। તો ડોક્યુમેન્ટને હમણાં જોવાની જરૂર રહેતી નથી। ત્યારબાદ વોટર કેરિંગ પાઇપલાઇનની જો વાત કરીએ તો વોટર કેરિંગ પાઇપલાઇનની અંદર પણ તમે જોઈ શકો છો। તેના પર ક્લિક કરશું તો થોડી વધુ માહિતી આપણને જાણવા મળશે। તો વોટર કેરિંગ પાઇપલાઇન છે તેના પર આપણે ક્લિક કરી લેવાનું રહેશે। તો તેના પર ક્લિક કરશું તો કંઈક આ રીતે તમને જોવા મળશે। તો આ રીતે જોવા મળશે। તો તેમાં તમે જોઈ શકો છો અરજીની તારીખ પણ 3થી લઈને 16/2 સુધી છે, એટલે કે 1-2 દિવસ માટે જ બાકી છે। જો તેના ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં તમારે સાધન ઓજાર ખરીદીનું બિલ જ છે તે માત્ર લાવવાનું રહેશે। આટલું થાય એટલે તમે જોઈ શકો છો કે જે પણ અરજી છે તો આ રીતે બેગ આવી જવાનું છે ફરીથી। ત્યારબાદ નીચે અહીં ક્લિક કરો, તેના પર આપણે ક્લિક કરશું તો તમે અહીં પશુપાલનની જે પણ યોજના છે તે જોઈ શકો છો। તેમાં પશુપાલનમાં એક યોજના અત્યારે છે જે ચાલુ છે, પશુધન વીમા સહાય યોજના।
ત્યારબાદ બાગાયતી ખેતીમાં પણ એક યોજના ચાલુ છે મધમાખી ઉછેરની, તો તમે જોઈ શકો છો. ત્યારબાદ મત્સ્યપાલનમાં પણ ઘણી યોજનાઓ ચાલુ છે, તો તેમાં કુલ 53 યોજનાઓ ચાલુ છે. તમે જોઈ શકો છો 20, 25 અને 8 જેટલી યોજનાઓ છે તે ચાલુ છે. તો મત્સ્યપાલનમાં પણ જો કોઈ ખેડૂતને માહિતી જોઈતી હોય તો તેના પર આપણે વિડીયો બનાવીશું. માત્ર તમારે કમેન્ટમાં મને સહકાર આપવાનો રહેશે. ત્યારબાદ જો તમારે અહીં ક્લિક કરો, એના પર ક્લિક કરશો તો બીજી 2 થી 3 યોજનાઓ તમને જોવા મળશે 2024-25ની. એમાં ગોડાઉન સ્કીમ છે, ગૌ અને ગૌસેવા ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતી સહકારી યોજના છે. ત્યારબાદ સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ છે, તો આ 3 યોજનાઓ પણ છે. ત્યારબાદ ગોડાઉન સ્કીમ માટેની જો વાત કરીએ તો 3/5થી લઈને 31/3 સુધી આ યોજના ચાલુ રહેશે. તો જે પણ ગોડાઉન કેપિટલ પર 25% સબસિડી મેળવવા માંગતું હોય તેને પણ આ અરજી કરવી જરૂરી છે. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને જો યોગ્ય લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. તો મળે છે નવા ટોપિક પર નવા વિડીયો સાથે.